ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ બોમ્બનો મુકાબલો કરવા માટે ભારતનો પ્લાન બી હવે તૈયાર લાગે છે. એનએસએ અજીત ડોવાલ એ પછી વિદેશ મંત્રી એસ જયશંકર રશિયા જઈ રહ્યા છે. એક વાક્યમાં કહીએ તો રશિયા આપણું ઓલ વેધર એલાય છે. રશિયા સાથેની આપણી દોસ્તી, આપણી આઝાદી થઈ ત્યારથી છે અને આ એક મામલે મોદી નહેરુના પગલે કહી શકાય. અમેરિકા સાથેના આપણા સંબંધો ચડાવ ઉતારવાળા રહ્યા છે અને અત્યારે સાવ ટ્રમ્પના શાસનમાં તળિયે ગયા છે. આજે આપણે રશિયા, અમેરિકા અને ભારતના 3 એંગલ ડિપ્લોમસી અને કોન્ટ્રોવર્સીની વાત કરીએ. નમસ્કાર. અમેરિકાને ખરેખર રશિયા પાસેથી ભારત ઓઇલ લે છે એ પેટમાં દુખે છે કે એનો માત્ર ઉપયોગ કરે છે આપણને દબાવવા માટે? ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું કે ભારત રશિયા પાસેથી સસ્તા ભાવે ઓઇલ ખરીદી ઊંચા ભાવે વેચે છે. ભારતને એ પરવા નથી કે રશિયાના હુમલાથી યુક્રેનમાં કેટલા લોકો જીવ ગુમાવી રહ્યા છે, એટલે હવે હું ભારત પર ટેરિફ વધારી દઈશ. એ પછી ટ્રમ્પના સલાહકાર સ્ટીફન મિલર એવું કહ્યું કે ભારત ઇમિગ્રેશનમાં ગડબડ કરે છે, અમેરિકાની પ્રોડક્ટ પણ ખરીદતું નથી, આ બહુ ખતરનાક છે, રશિયા પાસેથી ઓઇલ ખરીદે એ સ્વીકાર્ય જ નથી. હવે મજાની વાત એ છે યુરોપિયન યુનિયન અને અમેરિકા પોતે પણ રશિયા પાસેથી ઘણી બધી વસ્તુઓની આયાત કરે છે. તો એનું શું? વિદેશ મંત્રાલયે એવું કીધું કે તમે અમને રશિયા પાસેથી ઓઇલ ખરીદવાની ના કહો છો તો તમે રશિયા પાસેથી બીજી વસ્તુઓ કેમ ખરીદો છો? અમે એ બધું જ કરીશું જેમાં ભારતનું હિત હોય. ભારતે જે નિવેદન આપ્યું એના 7 મુદ્દા આપણે ઝડપથી જોઈ લઈએ. રશિયાથી ઓઇલ ખરીદવા અમેરિકાએ જ ભારતને પ્રોત્સાહન આપ્યું હતું. ભારતની આયાતનો ઉદ્દેશ ગ્રાહકોની સસ્તી ઉર્જા પૂરી પાડવાનો છે. ભારતની ટીકા કરનારા દેશો પોતે રશિયા સાથે વેપાર કરી રહ્યા છે. રશિયા સાથે ભારતના કુલ વેપાર કરતા ઈયુનો વેપાર વધારે છે. યુરોપ રશિયાના વેપારમાં ઉર્જા, ખાતર, રસાયણો, લોખંડ અને સ્ટીલ પણ છે. અમેરિકા પણ રશિયાથી યુરેનિયમ, પેલેડિયમ, ખાતર, રસાયણો ખરીદે છે. આ રીતે ભારતને નિશાન બનાવવું ખોટું છે. આખું યુરોપિયન યુનિયન રશિયા પાસેથી જે ઓઇલ અને ગેસની આયાત કરે છે એટલે કે ખરીદે છે એ ભારતના આયાત કરતા વધારે છે. કેટલાક સવાલના જવાબ આપણે ટૂંકમાં સમજી લઈએ. શું પશ્ચિમી દેશોએ રશિયન ઓઇલ પર આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.